17મી તારીખ દેશના શિયાળુ સત્રનો 17મો દિવસ અને વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા, દેશની બંને સંસદોમાં સંવિધાન પર ચર્ચા અને રાજનેતાઓના બની શકે એટલા શક્ય તીખા એકબીજા પર કરેલા પ્રહારો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત દેશની લોકસભા અને રાજ્યસભા બંનેના સમાચારથી કરવી છે. સૌથી પહેલા અપડેટ શું આવી એના વિશે વાત કરીએ. વન નેશન વન ઇલેક્શન પર વોટિંગ હતું. એક દેશમાં એક જ ચૂંટણી થાય તો એના કેટલા ફાયદા હોઈ શકે? એ ફાયદાઓ ગણવા જઈએ તો અગણિત છે. દેશની શરૂઆતમાં જ્યારે પહેલી ચૂંટણી થઈ 1952માં, ત્યારે દેશની સૌથી પહેલી સરકારે એવો પ્રયત્ન પણ કર્યો હતો કે આખા દેશમાં એક સાથે રાજ્ય અને દેશની ચૂંટણી કરાવી દેવામાં આવે. પણ જો કે ખાસા મહિનાઓ સુધી એ ચૂંટણીની પ્રક્રિયા બહુ લાંબી ચાલતી હતી. એ લાંબી ચાલેલી પ્રક્રિયાઓના અંતે માંડ પૂરી થયેલી ચૂંટણીઓ પછી પણ પરિસ્થિતિ છેલ્લે શું પેદા થઈ તો રાજ્યોમાં સરકારોમાં એટલી બધી તડજોડ થઈ અને ફરી એકવાર બધા જ છૂટાછવાયા ચૂંટણીઓમાં આવી ગયા. પહેલાં શિયાળામાં ચૂંટણી થતી હતી, પછી તડજોડને વચ્ચે લાદેલા રાષ્ટ્રપતિ શાસનો અને એના પછી ચૂંટણી ભર ઉનાળે થાય છે દેશમાં લોકસભાની. એટલે દેશમાં જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને 2024 સુધીમાં પહોંચતામાં ઘણું બધું બદલાઈ ગયું છે. એ ઘણું બધું બદલાયેલું એને ફરી એકવાર યથાસ્થિતિ કરવાની અથવા બદલવાની કોશિશ અને પ્રયત્નોની વચ્ચે એ પ્રશ્નો રહેવાના છે કે બાકીના રાજ્યોનું શું. 2029 કે 34માં એક સાથે લગભગ સંભવતઃ ચૂંટણી યોજાઈ શકે છે એવું પૂર્વ રાષ્ટ્રપતિ અને આ સમિતિના અધ્યક્ષ જેમણે આ બિલ તૈયાર કર્યું છે એ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે 2029માં અથવા 2034માં આપણે એક સાથે આખા દેશ અને રાજ્યોની ચૂંટણી કરીશું. પણ એના પછી જે સરકારો એક્સટેન્ડ કરવાનું આવે ત્યારે શું? કોઈ રાજ્ય છે જેમાં તડજોડની, મહારાષ્ટ્રમાં કેવી તડજોડો થઈ, આખો દિવસ સરકારો બદલાય, ત્યારે શું એમનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે કે કેમ? અને સૌથી મોટી વાત કે આજે પણ અનેક એવા રાજ્ય છે કે જ્યાં લોકસભાની ચૂંટણી 7-7 તબક્કામાં કરવામાં આવે છે. એક સાથે તમે એક રાજ્યની ચૂંટણી પણ નથી કરાવી શકતા. એક બેઠકની ચૂંટણી આખા રાજ્યમાં એક જગ્યાએ થતી હોય ત્યાંય ઘણી બધી ધાંધલીની ફરિયાદો સામે આવે છે. તો એક સાથે જ્યારે એક આખા દેશમાં અને રાજ્યમાં ચૂંટણી યોજાય ત્યારે શું થાય? બીજું કે જેની પાસે પૈસો છે, બહુ જ બધા સંસાધનો છે, એ લોકો બહુ જ સરળતાથી આખી ચૂંટણીને મેનેજ કરી શકે છે, એક સાથે બધે પહોંચી શકે છે. જે લોકોની પાસે સંસાધનોની કમી હોય છે એ લોકો બધે પહોંચી નથી શકતા. એક રીતે જોવા જઈએ તો પોલિટિકલ પાર્ટીના ઓછા પૈસા વપરાશે. એનાથી પણ વિશેષ વાત એ છે કે દેશના પૈસા પણ ઓછા વપરાશે. સુરક્ષા બળો બાકીના 5 વર્ષમાં બીજા પણ ઘણા મહત્વના કામો કરી શકે એમ છે. એટલે પ્રોઝ અને કોન્સ બંને છે. આના ફાયદા પણ છે તો સામે એટલા ગેરફાયદા પણ છે. દેશની સંસદમાં જો આના પર ચર્ચા થાય સારામાં સારી રીતે અને લાંબા સમય સુધી, તો એ ચર્ચાનો મતલબ શું છે? એ આપણે ત્યાં તો સમુદ્ર મંથનની વર્ષોથી પરંપરા રહી છે કે મંથન કરવામાં આવે, વિચારોનું મંથન થાય. કોઈ સારા પાસા મૂકે તો એની સામે પ્રશ્ન થાય. એ પ્રશ્નો છે જો એ વાજબી છે તો એને કન્સિડર કરવામાં આવે, ફરીથી આખી પ્રક્રિયા પર વિચાર કરવામાં આવે. કેમ કે બિલ લાવવું અને કાયદો બનાવવો એ માત્ર 129મું બંધારણની અંદર સંશોધન લાવવાનું એક પોતાના ભાગે શ્રેય લેવાની વાત નથી. આ દેશના લોકતંત્રમાં થવા જઈ રહેલો બહુ જ મોટો ફેરફાર છે જે આવનારા સમયમાં સંભવિત બહુ જ બધી દરેક રાજ્યને અસર કરી શકે એમ છે. અને એટલે જ જો કે લોકસભાના સ્પીકરે એવું પણ કહ્યું છે કે તમે માંગો એટલો લાંબો સમય આપીશું અને તમે ચર્ચા કરી શકો છો. મંથન થાય ત્યારે મંથનમાંથી ઝેર પણ નીકળતું હોય છે, પણ છેલ્લે તો અમૃત આવતું હોય છે ભાગમાં. બાકીનું બહુ બધું છે એ પણ મળતું હોય છે. પણ જો કે હવે બધા વિષધર રહ્યા નથી કે વિષને પોતાના કંઠમાં સમાવી શકે. હવે તો કંઠમાંથી વિષ ઓકે છે, નેતાઓ બહાર નીકળે છે. 129મું સંશોધન દેશની સંસદમાં થવા જઈ રહ્યું છે. વોટિંગ થયું. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ રહી કે વ્હીપ આપેલો હતો. વ્હીપનો મતલબ એક એવો આદેશ કે જે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવે છે. વ્હીપની આખી પ્રક્રિયા જ આમ તો ગેરબંધારણીય છે, લોકતંત્રના મૂળ તત્વની વિરુદ્ધમાં છે. પરંતુ છતાંય દલ બદલ કાનૂન જ્યારે લાવવામાં આવ્યું રાજીવ ગાંધીની સરકારમાં, ત્યારે આ વ્હીપ નામનું એક એવું વચ્ચે ઘુસેડવામાં આવ્યું છે આપણા દેશના લોકતંત્રમાં કે આ એક એવી વ્યવસ્થા છે કે જે કોઈ પણ સાંસદની પાસે એના મૌલિક અધિકારો રહેવા જ નથી દેતી. એટલે દેશના સંસદમાં પાર્ટી ગમે તે હોય, તમે જ્યારે કોઈ સાંસદને ચૂંટીને મોકલો છો, એ દેશની પાર્લામેન્ટમાં જાય છે, ત્યારે એનું કામ એ પોતાની સરકારની સામેનો એનો મત કે અભિપ્રાય પણ કેમ ન હોય, એણે પોતાનો મત અને અભિપ્રાય આપવાનો છે. અને પછી બધા ભેગા થઈને જે નિર્ણય આવે એના પર એક નિષ્કર્ષ સુધી પહોંચવાની વ્યવસ્થા એ દેશની સંસદ છે. પણ હવે પાર્ટી કેન્દ્રિત બધી જ વ્યવસ્થાઓ છે. એટલે પાર્ટી ગમે તેને ઊભા રાખે, લોકો પાર્ટીને વોટ આપે છે, ચહેરાની કાબેલિયત કે ક્ષમતા જોઈને વોટ નથી કરતા. અને એટલે જ જેનો માહોલ બને, જે વ્યક્તિનું વર્ચસ્વ હોય, એના રાજમાં બધું જ સરસ થાય એમ. એટલે એવું ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના સમયમાં પણ થયું, એવું નરેન્દ્ર મોદીના સમયમાં પણ થઈ રહ્યું છે કે એક એક ચહેરાઓના નામ પર અને પક્ષના સિમ્બોલના નામ પર એવા અનેક માણસો દેશની સંસદમાં ચૂંટાઈને જાય કે જેની પાસે પોતાનો વિશેષ મત હોતો જ નથી, એમનો કોઈ અભિપ્રાય જ નથી હોતો. પાર્ટી ચિઠ્ઠીમાં લખીને આપે
કે આપણે આ કરવાનું છે એટલે એમણે એ કરવાનું, બસ એમની માત્ર આટલી તર્ક શક્તિ હોય છે. પણ જેની પાસે તર્ક શક્તિ શેષ બચી છે એનું શું? તો એના માટે વ્હીપ નામનું એક ગતકડું છે. પાર્ટી આદેશ આપી દે, અને પાર્ટી આદેશ આપી દે અને તમે એની સામે જાઓ અને પાર્ટી તમને નોટિસ આપે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે, તમારી સાંસદી પણ જઈ શકે. એટલી હદ સુધીનું એક કડક કાનૂન છે. એટલે પાર્ટીની મર્યાદાઓમાં બંધાઈને દરેક સાંસદોએ રહેવાનું હોય છે. સૌથી રસપ્રદ બાબત એ થઈ કે અમિત શાહ દેશના બંધારણ પર રાજ્યસભામાં જ્યારે બોલી રહ્યા હતા અને એ બોલતી વખતે એમણે એક વિશેષ વાતનો ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસના સમયમાં વિરોધ વ્યક્ત નહોતા કરી શકતા પોતાની પાર્ટીના સાંસદો, અને એ જ્યારે વિરોધ વ્યક્ત ન કરી શકે ત્યારે એક નવું લઈને આવ્યા કે ભાઈ ગેરહાજર રહેવાનું, આપણે હાજર ન રહેવાનું. એ રીતે એ પોતાની જ પાર્ટીના નિર્ણયોનો વિરોધ કરતા હતા. અમિત શાહ આવું જ્યારે એક બાજુ દેશની સંસદમાં સવારે બોલ્યા અને બીજી બાજુ જ્યારે મતદાન થવાનું હતું ત્યારે પાર્ટીએ 3 લાઇનનો ફરજિયાત હાજર રહેવાનો વ્હીપ આદેશ જાહેર કર્યો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના 20 જેટલા સાંસદો ગેરહાજર હતા દેશની સંસદમાં. ભારતીય જનતા પાર્ટી પોતાના સાંસદોને નોટિસ આપશે કે કેમ, એ સવાલ છે. હવે 20-20 ને પેટમાં દુખતું હશે એવું તો હશે નહીં. એકાદ વ્યક્તિ ગેરહાજર હોય તો એના કારણ સમજ્યા, પણ 20 જેટલા ભાજપના જ સાંસદો ગેરહાજર હોય તો એનાથી સંદેશ છે એ બહુ મોટો જઈ રહ્યો છે. 269 મત પક્ષમાં પડ્યા છે, 198 મત વિપક્ષમાં પડ્યા છે. એટલે હજી એના પર ચર્ચા થશે. ચર્ચા પછી લોકસભામાંથી પસાર થશે, રાજ્યસભામાં એ બિલ મુકાશે, બિલનો ત્યાં સ્વીકાર થશે, રાજ્યસભામાં ચર્ચા થશે. એ બંનેની વચ્ચે આ બિલ સરળતાથી પાસ નથી થઈ જવાનું. સૂચન તો એવું આવવાનું છે, એની અંદર ઘણા બધા બદલાવ ને ઘણું બધું છે જે સંભવત આવી શકે. એટલે ફરી એ પાછું જશે. આ લાંબુ ચાલતી પ્રક્રિયા છે. છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જાય ને રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરી આપે ત્યારે એક કાયદો બનતું હોય છે, ને એ કાયદો બને એના પછી એ આપણા માટે સૌથી વધારે પૂજનીય શિરોમાન્ય હોય છે કે એને માથા પર ચડાવવા સિવાય આપણા પાસે બીજો કોઈ જ રસ્તો નથી હોતો, કેમ કે એ દેશના બંધારણની અંદર કરેલો બદલાવ છે. એટલે આપણે ત્યાં તો બહુ ગજબ થયું છે. બંધારણની પ્રસ્તાવનામાં કોઈ દિવસ બદલાવ ન થઈ શકે. જે લખાઈ એ લખાઈ, કેમ કે તારીખ સાથે લખાયેલું આખો એક ફકરો છે કે એમાં તારીખ પણ લખેલી છે નીચે. પણ એ તારીખ 26 નવેમ્બર 1949 લખ્યા પછી આપણે અહીંયા દેશના બંધારણની પ્રસ્તાવનામાં પણ સંશોધનો કરીને બદલાવ કરવામાં આવ્યા. અને તમારી બહુમતી હોય તો તમે ધારો એ કરી શકો. એ આપણે સાબિત પણ થયું કે એ બધા જે શબ્દો નવા ઉમેરવામાં આવ્યા એ બધા પસાર પણ થઈ ગયા. બાકી તારીખ સાથે લખેલા દસ્તાવેજમાં તમે પાછળ જઈને કોઈ ચેન્જ ન કરી શકો, કેમ કે તારીખ સાથે લખેલું છે. એ છે કે જે તમે એમાં કોઈ બદલાવ નથી કરી શકતા. પણ બધી બારીઓ રાખેલી હોય છે અને આ બારીઓનો વપરાશ કરતા રાજનેતાઓને બહુ સારી રીતે આવડતું હોય છે. અને એક સમય એવો હતો કે જ્યારે કાયદાના ખૂબ નિષ્ણાંતો હતા કે જે દેશની સંસદમાં જતા હતા. હવે દેશની સંસદમાંથી એવી ચર્ચાઓ ક્યારેય સામે આવતી જ નથી જેવી આપણને અપેક્ષા હોય છે કે દેશના સાંસદો વાત કરી રહ્યા છે. આપણું પ્રતિનિધિત્વ છે કે જે દેશની પાર્લામેન્ટમાં બેઠું છે એવી વાત તો એટલીસ્ટ કરે કે જેનાથી દેશના લોકો કંઈક સમજે. જો કે રાજ્યસભામાં અપવાદો સામે આવતા રહે છે. બંધારણની ચર્ચામાં ખૂબ સુંદર આજે વક્તવ્યો સામે આવ્યા છે. વિપક્ષમાં આરજેડીના સાંસદ મનોજ ઝા હોય, આમ આદમી પાર્ટીના સંજય સિંહ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે પછી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ. આ 4 વક્તવ્યો એવા હતા. એના સિવાયની ઘણી બધી ચર્ચાઓ છે, ખૂબ ચર્ચામાં રહી છે, પણ આ 4 વક્તવ્યો બહુ જ મહત્વના છે. એમાંય એ રિલેટ થયું કે અમિત શાહનું સવારે એવું બોલવું કે પાર્ટીની સામે બોલી નહોતા શકતા નેતાઓ તો ગેરહાજર રહેતા હતા, અને પછી જેવો વોટિંગનો વારો આવ્યો ભારતીય જનતા પાર્ટીના 20 જેટલા સાંસદોનું ગેરહાજર રહેવું પણ બહુ સૂચક છે. એ ચર્ચાઓ સાંભળીએ જે દેશની સંસદમાં થઈ છે. हमारे संविधान में हमारे संविधान को कभी भी अपरिवर्तनशील नहीं माना गया. समय के साथ साथ देश भी बदलना चाहिए, समय के साथ साथ कानून भी बदलने चाहिए और समय के साथ साथ समाज भी बदलना चाहिए. परिवर्तन ये जीवन का मंत्र है, सत्य है. इसको हमारे संविधान सभा ने स्वीकार किया था. इसलिए आर्टिकल 368 में संविधान संशोधन इसके लिए प्रोविजन किया गया. अभी कुछ राजनेता आए हैं 54 साल की आयु में अपने आप को युवा कहते हैं और ये घूमते रहते हैं संविधान बदल देंगे, संविधान बदल देंगे, संविधान बदल देंगे. मैं उनको समझाना चाहता हूं कि संविधान बदलने का प्रोविजन, संविधान के प्रावधानों का बदलने का प्रोविजन अनुच्छेद 368 के अंदर संविधान में ही है. और मैं आज फिर से एक बार कहना चाहता हूं, थोड़ा ज्ञानवर्धन भी हो जाए किसी का. भाजपा ने 16 साल राज किया, मानिए 6 साल अटल जी ने किया, 10 साल मोदी जी ने किया और 5 साल और मोदी जी करें. एक प्रकार से 16 साल हमने शासन किया. 16 साल में हमने 22 बार
संविधान बदला, संविधान के अंदर परिवर्तन की, और कांग्रेस ने 55 साल करा और 55 साल में 77 परिवर्तन कांग्रेस ने भी किए, कांग्रेस के शासन में भी हुए। मैं आज जद पे अगर हूं, निशाने पे, मैं आज जद पे अगर हूं तो बदगुमान न हो, चिराग सबके बुझेंगे, ऐसी हवा किसी की नहीं होती। सर 44 आर्टिकल जो कि ड्राफ्ट में 35 था, उससे पूर्व आर्टिकल 39 क्लॉज सी है सर, अबाउट कॉन्सेंट्रेशन ऑफ वेल्थ। इनकम इनइक्वालिटी का इस देश में जो आलम है, हम टाइम बॉम्ब पे बैठे हुए हैं, टाइम बॉम्ब है ये, और ये सबको इंपैक्ट कर रहा है, ना सिर्फ गरीब मजलूम वर्गों को, मध्यम वर्ग को। इस देश में नाम और सरनेम से भी चीजें तय होती हैं सर। खालिद नाम है, जेल में रहोगे, सुनवाई नहीं होगी। हैदर नाम है, मीरान हैदर, नहीं सुनवाई होगी। तो मैं क्या कहूं, जयप्रकाश जी का कश्मीर पर जो नेहरू जी को चिट्ठी थी या इंदिरा जी को चिट्ठी थी, अगर वो चिट्ठी आज मनोज कुमार झा अपने नाम से कॉपी पेस्ट करके लिख दे, तो सर शाम तक मैं टेलीविजन डिबेट में विलेन बन जाऊंगा। जरूरत से ज्यादा उतना ही काम करो जितना ठीक लगे। आप इधर बोले, आपस में बात ना करो। जरूरत से ज्यादा मत उड़ो। संजय जी प्लीज, जरूरत से ज्यादा मत उड़ो। संजय जी आप गली गली में शोर है। संजय जी आप नरेंद्र मोदी चोर है। कोई बात रिकॉर्ड पे नहीं जाएगी। नरेंद्र मोदी चोर कोई है। बात रिकॉर्ड पे नहीं जाएगी। नो, नॉट गो प्लीज, इट विल नॉट गो ऑन द रिकॉर्ड। नहीं, मैं प्लीज गो बैक टू योर सीट्स। नहीं नहीं, आप ये गलत, नहीं सर, आप दुरुपयोग कर रहे हैं समय का। कैसे आप दुरुपयोग कर रहे हैं, प्लीज। पिछले दिल्ली के अंदर कानून व्यवस्था की क्या हालत है। लाइन के साथ अपनी बात को खत्म करूंगा। लोग टूट जाते हैं एक घर बनाने में, तुम तरस नहीं खाते। बस्तियां जलाने में लोगों को उजाड़ना बंद करो। तुमने अयोध्या में उजाड़ा, तुमने काशी में उजाड़ा, तुमने दिल्ली में उजाड़ा। ये बुलडोजर राजनीति से देश का भला होने वाला नहीं है। ये चीखने चिल्लाने से कुछ नहीं होने वाला है, और तुम्हारी तानाशाही के आगे झुकेंगे नहीं कभी। धन्यवाद। ये नारेबाजी लगा के धन्यवाद।